નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે વિડીયોમાં બતાવીશું મારેથી મોટો ભાઈ છે, એમને ગાડી લીધી છે મિત્રો, સીએનજી કેરી ગાડી. તમને તો બતાવું, વિડીયોમાં જોતા રહેજો છેલ્લે સુધી. જો મિત્રો, મુહૂર્ત કરી નાખ્યું છે આજે મિત્રો આ ગાડીનું. હજી મિત્રો નંબર આવ્યા નથી, નંબર પ્લેટ જો. કેમ છે મિત્રો? જો ગાડી આપણા ભાઈએ લીધી છે ગાડી, ને મુહૂર્ત આજે હતું ને મુહૂર્ત કરી નાખ્યું છે મિત્રો ગાડીનું. જોઈ લો. આ રીતની ગાડી છે મિત્રો. આમાં ટેપ બેપ બધું ફિટ કરી દીધું છે, જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર. નવી ગાડી મિત્રો આજે છોડાવી છે, મુહૂર્ત પણ કર્યું, તમને જોઈ શકો છો. આપણે પણ મિત્રો ગાડી આ લેવાની જ થશે. વર્ષથી પછી નવી જ ગાડી આપણે છોડાવવાની છે. ત્યારે મારા ભાઈએ ગાડી આ છોડાવી. જો in a city so bright.
અમારા ઘર ફેમિલી જો આ બધા સાથે મળીને અમે જાય છીએ પોરબંદર દેવના મઠે. આ છે ડ્રાઈવર મિત્રો, જ્યાં છોકરા ને ગાડી હમણાં ચાલુ થાય. કિશોરભાઈ આ બધી અમારી ફેમિલી છે મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તમે. તો મિત્રો નવી ગાડી આપણે લીધી છે, મુહૂર્ત કરી નાખ્યું છે અને હવે આપણે દેવના મઠે આપણે મિત્રો દર્શન કરવા જઈએ. જો આ ગાડી લીધી છે, મારા ભાઈએ લીધી છે. જો ચાલે સાહેબ મિત્રો, આ છે મારા મોટા ભાઈ. આ ભાઈએ ગાડી લીધી આ નવી અને એમનું મુહૂર્ત આજે કરવાનું હતું, જે કરી લીધું છે. હવે આપણે દેવના મઠે જઈ મિત્રો પગે લાગવા. હું કિશોરભાઈ, આ ગાડી કેટલામાં તમે આવી? ગાડી વાત કરું 9,10,000 પડી. 9,10,000 મિત્રો આ ગાડી અત્યારે કમ્પ્લીટ થઈ છે. જો કિશોરભાઈ, ક્યાંથી આ ગાડી લીધી તમે? ગાડી લીધી જુનાગઢ. જુનાગઢ થી મિત્રો ગાડી લીધી છે. ને હવે અત્યારે આપણે ક્યાં જઈશું? આપણે પોરબંદર માતાજીના મઠે જઈએ છીએ પગે લાગવાનું ગાડીને લઈ. ગાડીને લઈને મિત્રો આપણે દેવના મઠે પગે લાગવા જાય છે પોરબંદર. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને વિડીયોમાં બતાવીશ. તો હાલો આપણે જઈએ પોરબંદર. ગીત ચાલુ કરો વેલા મોમાઈ માનો. ચાલુ કરો થોડું ખોલીને કે આ કરો ને. મિત્રો રસ્તામાં ખોડિયાલમાનું મંદિર આવ્યું, તો આપણે અહીંયા દર્શન કરી લઈએ. આ છે ખોડિયાલમાનું મંદિર મિત્રો. તો આપણે ખોડિયાલમાના દર્શન કરી લઈએ. હું કયો ભાઈ? અહીંયા સા લઈ આવો. ચા પાણી પીવડાવો. અહીંયા સા લઈ આવવાનું કીએ. હાલો તો મોકલાવી. તાનો સ્ટોક આવ્યો ને મિત્રો, ચા પી લઈએ આપણે. તો મિત્રો આપણે ખોડિયાલમાના દર્શન કર્યા છે અને હવે આપણે જઈએ પોરબંદર આગળ તરફ.
પગે લાગો હા બેસી જાવ નીચે. અત્યારે મિત્રો આપણે પોરબંદર હાઈવે ઉપર ચડી ગયા છીએ. પોરબંદર પોરબંદર ઉડી ગયા છીએ મિત્રો. આપણે આજે પૂજા ઉપર જાય દર્શન નીકળ્યો. દેવી માતાજીનું મંદિર બનાવવાનું જુબેલી. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોરબંદર અને નરસંગ ટેકરી પૂરું કરવા જઈએ. જોઈ લો મિત્રો પોરબંદર નો નજારો. મિત્રો આપણે આવી ગયા છીએ પોરબંદર અને હવે આપણે જાઉં માતાજીનું દર્શન કરવા માટે. વિડીયોમાં બન્યા રહેજો. જઈ ગઈ છે મઠ તરફ. અમારી કુળદેવીનું મંદિર આવી ગયું છે મિત્રો અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના મઠ તરફ. ઓ કાકા, અમારા કાકા છે. માતાજીનો મઠ છે આ તરફ. આ છે અમારા માતાજીનો મઠ મિત્રો. જય મોમાઈમાં. એક રાખવામાં પણ રાખી ગયો. બાકી બે નાળી વધારવાની. બાપા છે તમારું બાકા? બાકા લઈ લે ભાઈ. બધો ફોટો કરી લે.
ખાતું ખરાબ. આ છે અમારા માતાજીનો મઢ અને મિત્રો વિહતમાં અને મોમાઈમાની દયાથી અમે આ વાહન લીધું છે અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. હા કાંઈ માતે બંધ છે આપણું બધું છે. અને માતાજી હા નવી નવી દિવાળી અને રાખે અને ફરવા દિવાળી ઉપર આપણે પણ એક વાહન તમને આપો. કર્યું હતું. માતાજીની જો દયા થઈ જાય. હા કોઈ માથે નું બંધ છે પાછું પડવું બધું પડવું હોય આપણે કાંઈ માથે બંધ જવું બંધ કીધું માથે બંધ જવું કાલે મરી જાય ખબર ના પડી ભાઈ હા મજા જ પડ્યું બધું આવી પડ્યું ભાઈ હા બધું પડ્યું આપણું નથી કે આ છે અમારા ભુવા હતા. ભુવા હતા તે અમારા. બન કાઢો આ છે મિત્રો અમારા માતાજીનો મઠ, અમારા કુળદેવીનો મઠ. તો આપણે અહીંયા નવી ગાડી લીધી અને મુહૂર્ત આપણે ઘરે કર્યું, વિડીયોમાં તમે આગળ જોયું એ પ્રમાણે, અને આપણે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. આજે અમે પોરબંદર આવી ગયા છીએ મિત્રો. માતાજીની દેવના મઢે અમે પગે લાગી લીધું છે, દર્શન કરી લીધા છે અને માતાજીને દર્શન કર્યા છે મિત્રો. અને હવે આપણે ભુવાના હાથે સુંદડી બાંધે છે. જો ના ના કાંઈ નથી છે ખાલી ચાલુ કરવાનું છે કઈ જગ્યાએ હેન્ડલમાં બાંધી હેન્ડલમાં જ બાંધી દેવાનું. આ છે અમારા ભુવા હતા, જો હેન્ડલમાં સુંદડી બાંધે છે માતાજી નામની. ના અહીં હાલે અહીં હાલે ના અહીં હાલે બસ હા બસ નથી જરાક કરવું હા વાત ભુવા હતા એ મિત્રો સુંદડી બાંધતી હતી. હવે આપણે એનું સ્વાગત પણ કર્યું. પગે લાગશે પગે લાગશે ઓ બાપા ઉતરે ને આ તો કમલ માર બજી કેમ નો પૂરો ઓ બાપા ના એઠા ઉતરે ને એઠા ઉભા રાખીને કરો ને ના ના અરે પણ એઠા ઉભા રહીને તો મારી પગે લગાવી અહીં પાસે ઉતરશે ભુવા હતાનું આપણે સ્વાગત કરીએ. દેરી લેજે મારી હાલો
તો આ હતો મિત્રો આજનો વિડીયો. કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરતા રહીજો. તો મિત્રો આપણે દેવના મઠે પગે લાગી લીધું છે, દર્શન કરી લીધા છે આપણે, અને હવે આપણે હાલતા થઈએ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો. અને બોલો દિવસ માની જય માતાજી.